સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2026માં આવનારી બે ગુજરાતી ફિલ્મો, જેમાં ચૌરંગી અને લગન લાગી રે। આ બે ગુજરાતી ફિલ્મોમાં કમલેશ બારોટ, જિગ્નેશ કવિરાજ બારોટ, ઉમેશ બારોટ, જીગરદાન ગઢવી આ લોકપ્રિય લોકગાયક કલાકારોના અવાજમાં આ ફિલ્મમાં આપ સૌને ગીતો જોવા મળશે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેને શરૂઆત કરીએ તો ચૌરંગી ફિલ્મ જે 30 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આ ફિલ્મનું સૌપ્રથમ ગીત રિલીઝ થઈ ગયું છે અને આ એક ટીમલી ગીત છે જેને કમલેશભાઈ બારોટે ગાયું છે। આ સૌપ્રથમ ગુજરાતી સિંગલ ટેક સોંગ છે જેનું નામ જબ્બર પ્રેમ છે અને આ ગીત કમલેશભાઈ બારોટના અવાજમાં જબરજસ્ત લાગી રહ્યું છે। અને આપ સૌ આખા ગીતને જોવા માંગતા હો તો ચૌરંગી ફિલ્મનું આ જબ્બર પ્રેમ ગીત દિવ્ય તક્ષ ફિલ્મ્સના યુટ્યુબ ચેનલ ઉપર આ આખું ગીત આપ સૌને જોવા મળી જશે, જેમાં આપ સૌ કમલેશ બારોટને પણ આ ગીતમાં પરફોર્મ કરતા જોઈ શકો છો। અને ચૌરંગી ફિલ્મનું આ જબ્બર પ્રેમ ગીત પણ ખૂબ જ મજેદાર છે। તો આપ સૌએ હજુ સુધી કમલેશ બારોટના અવાજમાં ચૌરંગી ફિલ્મનું આ જબ્બર પ્રેમ ગીત જોયું કે નહીં તે કોમેન્ટ કરજો। પછી આગળ વાત કરીએ તો 2026માં મલ્હાર ઠાકર, આરોહી પટેલ, તત્સદ મુનશીની આવનારી લગન લાગી રે ફિલ્મમાં પણ જિગ્નેશ કવિરાજ બારોટ, ઉમેશ બારોટના અવાજમાં ગીતો જોવા મળવાના છે। આ ફિલ્મમાં જીગરદાન ગઢવીના અવાજમાં પણ ગીતો જોવા મળશે। એટલે કે લગન લાગી રે ફિલ્મમાં પણ જિગ્નેશ કવિરાજ બારોટના અવાજમાં જબરજસ્ત બેવફાઈનું ગીત આપ સૌને આ ટીઝરમાં પણ સંભળાઈ રહ્યું હશે। લગન લાગી રે ફિલ્મના ટીઝરમાં આપ સૌ જિગ્નેશ કવિરાજ બારોટના અવાજમાં બેવફાઈનું એક ગીત પણ સાંભળી શકો છો। હવે 2026માં આવનારી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં આપ સૌને ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકારોના અવાજમાં હવે અર્બન ફિલ્મોમાં પણ ગીતો જોવા મળી જશે। ગુજરાતી સિનેમાના પ્રોડ્યુસર અને મેકર્સ પણ સમજી ગયા છે જો ગુજરાતી ફિલ્મને ચલાવી હશે તો અર્બન અને રૂરલની જે દિવાલ હતી તે તોડવી પડશે, કારણ કે આ ભેદભાવ ખતમ થશે તો દરેક પ્રકારની જનતા આ ફિલ્મોને પસંદ કરશે તે પણ સમજી ગયા છે। એટલે કે હવે અર્બન ફિલ્મો અને રૂરલ ફિલ્મો વચ્ચે કોઈ પણ તફાવત રહ્યો નથી અને હવે ઘણા બધા લોક ગાયક કલાકારો આપ સૌને અર્બન કહેવાતી ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાતા જોવા મળે અને આનો ફાયદો ફિલ્મ પ્રોડ્યુસર અને મેકર્સને ખૂબ જ થઈ રહ્યો છે। આપ સૌ જાણો છો અગાઉ 2024-25માં પણ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોમાં આ કલાકારોના ગીતોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી। જેમાં હાહાકાર ફિલ્મની જ વાત કરી લો, જેમાં 2024માં રિલીઝ થયેલી હાહાકાર ફિલ્મમાં આપ સૌ જાણો છો જિગ્નેશ કવિરાજ બારોટના અવાજમાં ગવાયેલું મધરો દારૂડો ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું અને આ ગીતથી જ હાહાકાર ફિલ્મ આટલી મોટી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી। આ ગીતને આજે પણ લોકો યાદ કરે છે, જે મણિરાજ બારોટજીનું રિક્રિએટેડ વર્ઝન, જે ગીતને જિગ્નેશ કવિરાજ બારોટે તેમના અવાજમાં ગાયું હતું અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ગીત સાબિત થયું હતું। તે પછી જીજા સાલા જીજા આ ફિલ્મમાં પણ મણિરાજ બારોટજીનું સુપરહિટ ગીત હોકલિયો ગીતને રાકેશ બારોટજીએ ગાયું હતું અને જીજા સાલા જીજા ફિલ્મમાં પણ હોકલિયો ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું। તેનો ફાયદો જીજા સાલા જીજા ફિલ્મને પણ થયો હતો। તે પછી 2025માં એન્ડમાં રિલીઝ થયેલ ચણિયા ટોળી ફિલ્મમાં પણ રાકેશ બારોટના અવાજમાં પોપટ બોલે ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું હતું અને જેમાં યશ સોની અને જાનકી બોડીવાલાનું જબરજસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું હતું અને આ ગીત રાકેશ બારોટના અવાજમાં પણ ખૂબ જ સુપરહિટ થયું હતું અને આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર થઈ હતી। અને 2026ની શરૂઆતની સૌપ્રથમ ફિલ્મ બિચારો બેચલર ફિલ્મમાં પણ કિંજલ દવેના અવાજમાં પણ ધમાકેદાર ગીત જોવા મળ્યું હતું અને આ ગીતને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું। અને 2026ની હવે લગન લાગી રહી અને ચૌરંગી ફિલ્મમાં પણ કમલેશ બારોટ, જિગ્નેશ કવિરાજ બારોટના ગીતો જોવા મળવાના છે। એટલે કે હવે ગુજરાતી સિનેમામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહ્યો નથી અને આ ગુજરાતી સિનેમા માટે ખૂબ જ સારી વાત છે અને હજુ જતા દિવસોમાં પણ ઘણા બધા કોલેબોરેશન નવી ફિલ્મોમાં જોવા મળશે। સૌને હવે આ નવી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળતા આપણા જૂના કલાકારોના ગીતો કેવા લાગે છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।